એ આજે પ્રધાન બીના નોડેનો સુનો રે લાગે એ આજે પ્રધાન બીના નોડેનો સુનો રે લાગે એ સુના રાજ રે દરબારો સુના બીના ગણરાજ પ્રધાન બીના નોડેનો સુનો રે લાગે એ આજે રાજન બોલાવે પ્રધાન અવધે રે એ આજે રાજન બોલાવે પ્રધાન અવધે રે आज तेरे कतारे गणेश का बोला आज तेरे कतारे गणेश का बोला ओए शाबाश वीरा अरे मगा डाली तलवार तेरे कतारे गणेश का बोला अजय राजन बोलावे प्रधान आवियोला अरे आओ वीरा प्रधान अजय राजन बोलावे प्रधान आवियोला आई वो राजन दरबार हो आपने दरबार राजन बोलावे प्रधान आवियोला अजय बतालिया बिना बापल मलुकारा अरे शाबाश वीरा प्रधान अजय बतालिया बिना बापल मलुकारा मन करे वाला माल पता अभी ना बापू लंबलू करा बापू स्टॉप ले लियो लुटिया दी गई ले लियो ले सर को करे कमा बापू जी ने करे कमा अरे प्रधान जी ओ क्या आज हमारी गठ पिघली प्रजा आपनी गठ पिघली प्रजा अरे आज सुना आसुड़े रेडी नहीं छे हां કદુખના સમુદ્રની અંદર આજ ડૂબી રહી છે પ્રધાનજી અરે બાબુ આપણી પ્રજાની તો અમને તમને શું વાત કરી દઉં કે તમારા જેવા રાજા હોય મહારાજા પ્રચાર હોય તો આપણી પ્રજા બાબુ સુખમાં ગણગણ હસી રહી હોય પ્રધાનજી હો આ રમેશ માટે માટે મારી ગઢે ભીગલી પ્રજા આપણે ગઢે ભીગલી પ્રજા આમ ચાલવી જોઈ અરે ઉપાધિ મૂકી દો આમાં ચાલ છે પ્રધાનજી હો સામા ગન્ના કાગરે હું દઉં કે કાળી કોયલ કોયલ આજ ઢોકા કરી રહી છે એ તો બાપાની આમ કરે તો ઈંડા મૂકવાની થઈ કોઈ દુશ્મનના ઘરનો મહેમાન મારા દરબારની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે રાજની માલિકો રેવા ચોકી ફેરા કરી દો કેવા કરી દો અંદરનો માણસ બહાર નહીં આ નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં અરે બાપુજી કોઈ નો આવે રજા સિવાય હા રાજની માલિકો ચકલું પર ફરક જોય કાઈ નો ફરક તો બાપુ સકી જઈ શકો બેજા બાપુ હયા માથે પથ્થર રાખીને અને કોઈ દી બાપુ આદી હોદી ફિરકું તો હવે ફરકવા દે હું એ બાપુ તમે મારા પર ભરોસો નહીં કઈ હે બાપુજી લંકોર સોરી અડાઈ ગયું હવે નોડું પલ્લા નોડું બાપુજી હિસે બાપુ નોડું અરે જિંદગી કાઢી નાખી આવા રામાના ભમણ ઠામાના હિસે બાપુ નો બોલો લે तेरी तेरी झलक शरफी पुष्पराज पुष्पा मैं झुकेगा नहीं मैं पुष्का झुकेगा नहीं साला पर तुम्हारी अगर झुकेगा बाबू झुकेगा बाबू तुम्हारी अगर झुकेगा ले पुष्प नडी गया પુષ્પનો ટેબો તોડી નાખ્યો છો પુષ્કરને ઝુકાવી દીધો ઈસે બાપુ નો બોલો બસ ટેબો તૂટી ગયું અંદરનું ઘીસું તૂટી ગયું ઓહો વાહ અવની વાહ હું તારો તો પપ હે મોટો પપ્પો વાળીને આવી જોઈ લે ડોહી ભોડી આવી લાગ્યા છે આય ભોડી બેન આય એ કાડી કોયલાડી બોલે સાયા
કાળી કાળી કોયલડી બોલે સાયા એવો કસયા બલિયા દીધા બોલિયા બોલે છે ટેહું બોલિયા બોલે છે ટેહું બોલિયા દાદારી સોળ છે એને મને માયા લગાડી દીધી ઈશા બાબુ ઈશા બગલમાં અડી ગયું ટેહું હાલ એ રાજમાસ તે કોઈ હાજર એ આર્યા તારી જીજાજી એ હું છે શેનો જીજાજી કેમ તમારો જીજાજી નો થાવ કેમ અમાર બેન દીદી તને કઈ તો તમને કાયમ પાણી ભરવા દઉં છું તો આ બે રાખ્યું એકા દીધે તો તને કઈ વાંધો એ નારે ના તને નથી દેવી કેમ ન દેવી એ તને નથી દેવી મારી બેન ને તો આગે આગે થી માગા આવે હે હા ક્યાંથી આનું માગું આવે છે એ આગે આગે થી આથી આગે થી જ આવે ને કા આ ટુકડા વરસ બધાય તાર બેન ને ઓળખે છે કા કે તારી બેન કેવી છે ને ઈ કેવી છે હાવ ગોબરી મરી છે કાઈ નહીં પાંચ બાયુ ને પૂછ કે તારી કરતા કેટલી રૂપાળી લાગે ઈ પાંચ બાયુને ખબર છે કે તારી બેન ત્યાં પાર્લર માંથી આવી છે નકર બિસાડી નાકે શેડા લબડતા હોય એ ભલે તોય નથી દેવી અને ઈ તો બધું ઠીક છે તો આટલી બધી આ તૈયાર થઈને ગયું ત્યું ક્યાં એટલે તને કાઈ ખબર નથી એટલે મારી બેન આવની ખબર હોય થોડું હું કઈ તમને પૂછું બેન આને બપોરે આમંત્રણ દેવા નહોતી ગઈ એ બપોરે આમંત્રણ દેવા ગઈ હતી પણ ઘેરે નતો પણ બપોરે મારી બેન પાડા તમારા હોય પણ તું ટાણા કટાણા વગર ની કહેવાય તો થોડો હું કીરે હોય કે હવારમાં અવાય કે રોંઢાક નું અવાય હવે ટાણા કટાણા વગર નું ગોઠવું હોય ટાણા કટાણા વગર ના કેવા આવીએ ને પણ હતું શું ઈ તો કયો એ મારી બેન ફોટી ની હગાઈ હતી ઓ માય ગોડ આ ઢૂંઢી નું થઈ ગયું હા ક્યાં ઠપ કર્યું બેન બહુ વાગી નથી દીધી આ નજીકમાં જ દઈ દીધી ક્યાં ક્યાં દીધી આ વસ્ત્રાલમાં જ દીધી છે હારું હારું લે છોકરો શું ધંધો કરે બેન એ છોકરાને વસ્ત્રાલના રોડ ઉપર વડાપાવની લારી છે મરે એટલે આવ કાંઈ વાંધો નહીં ક્યારેક નીકળશું ને તો બોમ્બે પાઉં ખાતા જાઉં એ ચાચે પાછા ઓલા જમ્બો વડાપાવ બનાવે કયા જમ્બો હા તે જમ્બો છે ને તારી બેની જમ્બો જેવી છે તો ને એ મોટો જમ્બો છે અને એ તો બધું ઠીક છે તો તમારે તને પાણી ભરવાનો ટાઈમ છે બેનું એ અત્યારે નો આવી તો ક્યારે આવી એ મારી બેનડીયું કાક ટાટા પર આવાય એમ નહીં આ ટાઢો પર નથી તે હું કઈ ગરમ પર છે એ ગરમ ફોનની વાત નથી મારી બેન અત્યારે મારા બાપુ ફળ નિંદ્રમાં સુતા હોય એ બાપુ આરામમાં છે તે ધીમે ધીમે ભરીને વહી જાવ એ તમે ધીમે ધીમે નો ભરો તમે અમને બધું ખબડાવી નાખશો કાઈ વાંધો નહીં મારે કોઈ દીકરીને પાણી ભરવાનો પણ ના પડાય તેની બેનું પાણી ભરીને છાનમુની ઘર ભેગ્યું થાવ ઉભો તો રહે, એમ કહું છું કાપડ શું તારે બહુ ઉતાવળ ના જવાનું ભૂતા હોય તો ને મને મારે તારો ડોહા એમ અમે સાનું માન્યું નથી જવાનું તો એ અમે ત્રણેય બેનું અહીંયા રાસ રમવાનું છે નહીં નહીં ઓ બેન હમણાં અહીંયા રાસ નથી રમવાનો રાસ રમવો જ તમારે ઘીરે જઈને રમજો જાઓ કેમ નહીં મારી ઘીરે નહીં મારા બાપુ જાગી જાય તો મને વટે એમ નહીં અમને હરખ ન હોય તને વળી છે ને હરખ સીડો અહીંયા મારી ઘીરે એક તો મારી બેનની 35 વર્ષે હગાઈ થઈ એટલે ત્રણેય બેનું રાસ રમવાનું છે હા કેટલા વર્ષે થયું 35 વર્ષે તો નાનપણમાં ઠપ કર્યું થોડીક મોટીઓ થવા દે ને બેને પાતરીએ શું થાય એ એમ તો હજી ઉંમરમાં નાનું છે મારા પપ્પા કે લગન 10-15 વર્ષ પછી બે બેનું ના હારે કરવાના છે સમજી ગયો તો 45 પોગાડવી એમ ને તો કઈક ઉંમરમાં થાય તય ઘરે બારે કરાય ને એ તારી ડોહીની બેની દાઢું વહી જાય એ ઘરના સોખા ફિટ કરાઈ દેવું કાઈ વાંધો નહીં તો તાર પપ્પાને કાંઈક ઇમિટેશન નું કામ કરતા લાગે એ ઇમિટેશન નું કામ નથી કરતા તો બેન એ અમારે ઘરનું અગરબત્તીની ફેક્ટરી છે એવું છે હા એટલે રોઈ ગયું લાગે છે આ કાઈ વાંધો નહીં બેની પાણી ભરી લ્યો તો ને કારીગરની જરૂર છે બેન કારીગરની જરૂર છે પણ અગરબત્તી વણવામાં આપણ ભલે તમે શીખવાડશો એવું કામ તને કરશો ફાવશે ભાવે જ ને તમે શીખવાડો તો ન એ ફાવે તો તને ફાવે ને તો હું શીખવાડી દઈશ કાઈ વાંધો નહીં જો પાણી ભરી લ્યો કોઈ દીકરીને પાણી ભરવા ના નહીં પાડું અને બહુ દેખાડો કરતી ને કે બાપુ જાગીએ તો મને વટે ઉભો તો રે શું
એ અમે તો રાસ રમવાનું પણ ભેગા તારે રમવાના છે પણ મારે તારી ભેગું ઘણું રમવું હોય, આ ઢૂંઢી ભેગું ઘણું મારે રમવું હોય, પણ મન માર બાપુ અડી જાય. બાપુને પૂછાય ને શું બેની? કે આવની ભોડી અને ટબુ ટબુ હોડી તૈણી બેનું રાસ રમે એની ભેગા બે ઘુમરા મારું. લાગી હોય જા. આ એમ શીખવાડતી હો. આજ તો ઢૂંઢી ભેગું રમવું જ છે ને આજ તો પૂછી જ લેવું છે. જોઈ જા ને. ઓય ઓય બાપુ ઓય આહો હો ઘડી ખમા ભડિયાર બાપુજીને ઘડી ખમા. બોલો પ્રધાનજી. આ બોલું છું બાપુ. અવની ભોડી અને ટબુ ત્રણેય બેનો આપણે રાજમાં પાણી ભરવા આવ્યું છે અને પાણી ભરક્યું રાહડા જમાવવાનું થઈ છે. તમે કહેતા બે ઘુમરા મારી લો પ્રધાનજી. પણ ખાલી પૂછવા આવ્યો છો પણ લા મારી લીધા ઘુમરા છે મેં ખાલી પૂછવા આવ્યો છો નહીં મારું પણ અવની આવ હા તમે ત્રણેય બેનો જમનો મારે મેં નહીં આવે. નહીં મેળાવે. ના ના મને અડી ગયા. તો બાપુ આડો લપાઈને બેસી જતા ને મને એવો હવે હાલે રેખની સાની મની એ હા આવશો તું તો કઈ બોલતી નહીં ઝાપા કૂતરી. બેસી જા. હજી એકવાર થઈ જાય. ના ના લાગે તાડો કેવું ટાઈટ નું. હાલો હાલ 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 એ હા ઉની હા હે યામય મે જેની જોતા વાટડી વાકડી વાકડી હને વળી સાજાણ સાજણ યમને સામા મળે એ મળી જાય એ મળી જાય એ તો યુગડી આજ હૈયા કેરી હાટડી જીને જીને અરે રે એમાં કુછી ના હોય કાટડી આ ટબુડી એ ગોવિંદ આવી ચુકો ભલે ગોવિંદ ભલે होने वाला को गले ये पण बोले ये पड़ी जाऊं मारा भगवान ગોવિંદ ગાંઠિયા हो रे तो सामे आवजे तू श्यामड़ा गाली गिरना मोरला अने वाला कंकर सणी भरिए पे આ ભોડી हे ऋतु आवे न बोलिए हो બોલે ભલે ये तो ये क्यों यवता हाँ तो क्या हारी गया अने वाला खजाना बेटा जोने वाला खो जोने वाला ઈશે ભોડી ઈશે पढ़ियता नहीं सोने यमा को ये वो पादर होए वળી તારે પોરહા હોય વળી તારે પોરહા હોય વળી તારે પોરહા તો ત્યારે અમારું મંડળ આહા પાદરની પનિયારી સુધી પહોંચ્યું છે તો જે ભાઈઓને ફરમાઈશ દેવી હોય 200-500 આપી ફરમાઈશ દઈ શકે છે અને બીજું કે અહીંયા છૂટા પૈસાની વ્યવસ્થા છે બાધા દઈ જાજો અને છૂટા લઈ જાજો જેવી તમારી મોજ એવી અમારી મોજ એ ભૂલી ગઈ મોતીનો હાર રે જમનાના તીરે ભૂલી ગઈ મોતીનો હાર રે ભૂલી ગઈ મોતીનો હાર રે જમનાના તીરે ભૂલી ગઈ મોતીનો
એ હા બોલ એ હા બોલ હા સંધ્યાસર હા એક એક મોતી સવા સવા લાખનું એ હા મારે અમદાવાદ એક એક મોતી સવા સવા લાખનું એ સોનાના ત્રાજવે તોળાય રે જમનાના તીરે ભૂલી ગઈ મોતીનો હાર રે બાપો બાપો એ હા મોજ मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है हाँ मारो अमदावाद हाँ मारो अमदावाद हाँ સસરા જે મારા રાજાના રાજવે સસરા જે મારા રાજાના રાજવે એ સાસુ સમજારિયાની લેન રે જમનાના તીરે ભૂલી ગઈ મોતીનો હાર રે ये એ હા કચ્છી એ જીવો મોજ જીવો એ હા મારો અમદાવાદ હલો એ હા મારો અમદાવાદ એ હા લુંગિયા yo yo એ હા ખરી મોજ મોજ ये तू मुझे कबूल मैं तुझे कबूल गवा खुदा खुदा गवा तेरी मेरे प्यार की तेरी मेरे प्यार गवा खुदा खुदा गवा એ આ ધબકારો છે રે મારા દિલનો ધબકાર ધબકારો છે રે મારા દિલનો ધબકાર તમને જોઈને હૃદય રાજી રાજી થાય એ વાલા તમને જોઈને હૃદય રાજી રાજી થાય ये गाना ये गाना આંખોના પાપણના પલકારા મારા આંખો જન્મો જન્મમાં હું તો તમને રે માંગુ આંખોના પાપણના પલકારા મારા આંખો જન્મો જન્મમાં હું તો તમને રે માંગુ ये દિલથી કરો સો એવો રે દાવો
અને આ બાજુથી 100 રૂપિયા આપી ફરમાય છે કે બહુચરમાને યાદ કરવાના છે ત્યારે હે બહુચર તારા રાજમાં હવે લીલા લેર છે જય બહુચર હે બહુચરમાના રાજમાં હવે લીલા લેર છે હવે લીલા લેર છે ને મીઠી માની લેર છે હવે લીલા લેર છે ને મીઠી માની લેર છે બહુચર તારા રાજમાં હવે લીલા લેર છે જય જય સંકલ્પપુર વાળે જય સંકલ્પપુર વાળે જય બહુચર જય બહુચર યે એ મારી તારા રાજમાં મારે મોટા બંગલા જય જય બહુચરમાં મારી તારા રાજમાં મારે ઘેરે ગાડીઓ મારે મોટા બંગલા ને મારે ઘેરે ગાડીઓ મારે મોટા બંગલા ને મારે ઘેરે ગાડીઓ બચર તારા રાજમાં હવે લીલા લેર છે જય બહુચરમાં જય બહુચરમાં yo 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 આ બાજુથી એવે એક ભોળાનાથની ફરમાઈશ હોય ત્યારે હા બોડી હા વનમાં મહાદેવનો સેલો શંખ લો બગાડે જય ભોળાનાથ એ વનમાં મહાદેવનો સેલો શંખ લો બગાડે શંખલાલ નદરે જોવા જાય હાલો ને વાલા મહાદેવ નામ મેળે મહાદેવ હારા એ મન મારે મહાદેવનો સેલો સંકલ બગાડે હર હર જય મહાદેવ એ મન મારે મહાદેવનો સેલો સંકલ બગાડે વન મારે મહાદેવ નો ચેલો ભોજનિયા માંગે વન મારે મહાદેવ નો ચેલો ભોજનિયા માંગે માંગે વન મારે ભોજનિયા ત્યાંથી પાર્વતી તમે હાલો ને મહાદેવ ને મેળે અને હા આ બાજુથી 100 રૂપિયા આપી ભાઈ ફરમાશે કે ગોગા મહારાજ ને યાદ કરવાના છે અને કે બીજી વિજયભાઈ રાયપર ની ફરમાશે કે વગડે લૂંટાણી વીરા તારી બેનડી જય ગોગા મહારાજ ગો 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 મારો ગોમાધણી
ગોમધણી તારા બાલુડા ને ખમા ઘણી ખમા ઘણી જય ગોગા જય ગોગા મહારાજ ગો 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 ગોમધણી તારા બાલુડા ને ખમા ઘણી 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 આ તારા બાલુડા ને ખમા ઘણી ઘણી બાપ બાપ ભાઈ હા હવે બોલ હા હા વિપુલભાઈ રાયપુર બોલાવો તમે બે જાઓ આ 4-5 છે 5 વાગ્યાના ઠાકતા જ નથી એવી એક વગડે લૂંટાણી વીરા તારી બેન અને એની જ્યારે ગીતની ફરમાઈશ હોય અને એને જ્યારે બેકડીમાં યાદ કર્યો હોય ત્યારે હા રાયપુર હા પણ યાદ ભાઈ આજ મારે ન જોને પવારીએ અરે રે યા તો પેની મરે 10,000 પણ યાદ જણ પડતી આજ જોને માવતર ગયા અરે રે એને સારે દસુનાવા એવી એક વીરા વગરની બેન અને એની જ્યારે ગીતની ફરમાઈશ હોય ત્યારે તો યાદ વગાડે લોટાણી વીરલા બેનડી રે આજ આવી વગાડે લોટાણી વીરલા બેનડી રે આજ હા રાયપુર એ જૂતો થયો નથી મારે કોઈનો આધાર આવા સુતારે હોય તો ને વીરા મારા સાગજો રે આજ આવી વનમાં પોકારે વીરલા બેનડી રે આજ આના નથી મારે કોઈનો રે આધાર આવી વગાડે લોટાણી વીરલા બેનડી રે બોલો રામા પીરની જય ભાઈ હા દિલીપભાઈ વાહ હાલ હાલ એવા મારા લુંઘિયાવાળાની ફરમાઈશ હોય મામાદેવની ત્યારે ભાઈ લુંઘિયા ભાઈ ये तो कामाडियानी सरकार रे मामा मोजीला જય મામા સરકાર ये तो कामाडियानी सरकार રે મામા મોજીલા તને ભજે આખી ગરવી ગુજરાત રે મામા મોજીલા જય
મોજીલા મામા, જય મોજીલા મામા. જય જય મોજીલી સરકાર, જય મોજીલી સરકાર. એવી ધોળી એવી ધોળી એવી ધોળી દાદાયું પર કટીની મારી કપડિયાની સરકાર આવતી હતી. અને એવી જ રીતે મેલડી માને યાદ કરવાના હોય ત્યારે આઈને રાખમાં એ લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં, લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં, જીના મોર બોલે માં મેલડીના રાજમાં. જય મેલડી. જય મેલડી સરકાર, જય મેલડી સરકાર. એ લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં, લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં, જીના મોર બોલે માં મેલડીના રાજમાં. મારી ઉગામણા રથ રોજાડ રમણા રમજો માં. કંકોડાની ડાળો માતાની તમે રંગે રમો યાદ દે રમો. એ મારી યુસેનની સરકાર આવી રે રમણો રમજો રે મેલડી. એ લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં, લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં, જીના મોર બોલે માં મેલડીના રાજમાં. એ મને લઈ જાને તો એવા મલકમાં ગોયના મેરી હો. એ તારા મમતાળા ચાંદલના નાલેરી હો. એ મને લઈ જાને તો એવા મલકમાં ગોયના મેરી હો. એ તારા મમતાળા ચાંદલના નાલેરી હો. એ આપણા મલકના માયાળુ માનવી, માયા મેલી મિયા જાય કે જીના મારુતી, કે જીના જીના મારુતી. ઓ તાર જાજો દકળ જાજો જાજો દરિયાન મેલ. ઓ તાર જાજો દકળ જાજો જાજો દરિયાન મેલ. તમે મોતી હરુને મેળે જાજો લાવજો ઝીણી ઝીણી રે જીણા માડુજી હો એ જીણા માડુજી. અને હા એવી જ રીતે આ બાજુથી ભાઈની ફરમાઈશ છે કે મોગલ માને યાદ કરવાના છે ત્યારે ये मोगल हुक्म में हकदार, ये मातु को रटने गिरदार, જય મંગલ. समर्थ तो सरकार मारो तो छे माने बा के हाँ मोगल हाँ मोगल हाँ मोगल हाँ. જય જય મોગલ. જય જય મંગલ. જય મંગલ. જય માં ભગુડા વાળી માં મંગલ. એ મોગલ હુકમની હકદાર માતુ કો રટને ગિરદાર, સમર્થ તો સરકાર મારો તો છે માને બા કે હા મોગલ હા મોગલ હા મોગલ હા. જય 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 મંગલ. જય જય. વડગોને વડવા કે માઈ યાદ આયો ના બાંધના. યહોદાયરો આપણું અમદાવાદ
અને એવી જ રીતે અમારા કોમેડી કિંગ એવા સંજયભાઈ એમને અમારે યારે રાસે રમાડવાના હોય ત્યારે બોલ મોંગલમાં તની જાય આ ફોટી હા હાલો હાલો સંજયભાઈ હાલો. આવી ગયા દીપકભાઈ આય અમે યવની ભેગા રમતા
કાગળિયો રે પ્રેમનો એ લખીએ કાગળિયો રે પ્રેમનો ખેતર હોય તો ખેડીએ વાલા ડુંગર કિનાર નવજા હા ભોડી હા હા ભોડી હા એ કાગળિયો અરે કાગળિયો અરે કાગળિયો હોય તો વાતે એ વાલા કરમન વાસા જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો મેં બસા એ ગરબે બને દિલ બોલે છે પૂરો હો રાત લાલ લાલ ગરબો બનો ગિરધારી રે એ ગરબે બને હો એ ગરબે બને દિલ બોલે છી પૂરો હો રાત લાલ લાલ ગરબો બનો ગિરધારી રે એ ગરબો બને કોણ કોણ રમવા આવે હો રાત લાલ લાલ ગરબો બનો ગિરધારી રે એ મારા મનડા કેરો ચુકલાલીના એ વીર બાબત ગોપી આહો એ મારા દલડા કેરા ચુકલાલીના એ વીર બાબત ગોપી મારા મનડા કેરા ચુકલાલીના એ વીર બાબત ગોપી એ ઓડી રે ઓડી રે ના હોલિયાની ઓઢણી રે મારા ના હોલિયાની ઓઢણી ચાલો બાબો બાજો ને વેર લાગી માર વાલા બાબો બાજો ને વેર લાગી માર વાલા મોહના મોર ને બગાડ માર વાલા સરસો ગોપી ને ખેલ ગાન માર વાલા સરસો ગોપી ને ખેલ ગાન માર વાલા વિજય મોર ને બગાડ માર વાલા રઘબીરી રાધા ને લઈ બેઠી માતા એ મોરલીઓ મન કર માતા કી એસે અમર રઘબીરી રાધા ઓખો તો દુનિયાથી નોખો કેવાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય ઓખો તો ઓખો તો દુનિયાથી નોખો કેવાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય મીઠોડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન ગળો સે ગોળ ને મીઠી સે હાકોર ગળો સે ગોળ ને મીઠી સે હાકોર એ हमने
મારો કેડિયાનો ઠાકર એ હા મેલડી વાળી માં આઈ એમ મેલડી વાળા સીએ માતા મેલડી ના દીવાના આઈ એમ મેલડી વાળા સીએ માતા મેલડી ના દીવાના तुझको रट तुझ काय दो तुझ मारो ये साफ से कर दे गुना माफ मेलड़ी तुझ मारो जग से आई एम मेलड़ी वाला सीए माता मेलड़ी ना दीवाना वगड़ा वासी अमने नय भावे से रमा आलने गोराल तने लई जाव मारा ने हमा हाथनी हथेली માં તમને જરા ખસો હાલને ગોરાલ મારા ને હમા એ આ જોતેની મોજા બતા મેરે યાર સુદા મારે ભાઈ ઘણે દિનો મે આયા એ બોલ એ બદલની બને હરી ખૂને મારી દેન જો એ બદલની બને હરી ખૂને મારી દેન જો એવા કિયા રે અન કરણે એના રાજવે એ પરદેશી પંખીડા તો સે મારો વીર જો વિરા એ આ મારી બેન એ પરદેશી પંખીડા તો સે મારો વીર જો વીરા પાણી ના ગાઢા મન ગાઢડે એ સામેની નગરે પીગ લગત દેખાય જો વિરા જાતો એ સામેની નગરે પીગ લગત દેખાય જો તિયા રાજ રે કરે રે કઠિયાર રાજ વી તિયા રાજ રે કરે રે કઠિયાર રાજ વી તિયા રાજ રે કરે રે કઠિયાર રાજ વી જય હો જય રામાપીર અરે વીરા જે સામેની નગરી દેખાય હા બેની તે પિંગલગઢ નગરી છે હે પિંગલગઢ નગરી ની અંદર અંદર પઢિયાર બાપુ રાજ કરે ભલે મારી બેન એ ના એકલી એકલી કોની હારે વાતો કરસ એ અજાણા માણા આવ્યા ડેલ એ અજાણા માણા હોય તો ડેલી થી અંદર લેતી આવ્યો ને ઘરમાં ઠેડી લ્યો આવો આવો આ તો હાવ જાણા છે તમે તો હાવ જાણા છો ત્યાં જણા હોય તો જ અહીંયા આવ્યા હોય ને કોણ છો તમે કેમ આખે પટા બાંધ્યા છે એ ઓળખતા ન હોય તો જ તમને પૂછતા હોય પાટા નો બાંધ્યા હોય કાઈ બરોબર છે બેન કે પહેલી વાર જોયા લાગે પહેલી વાર જ જોયા આ સોસાયટીમાં તમને પહેલી વાર જ જોયા કાઈ વાંધો નહીં એમ તો અમે દાદા છીએ પેલા ઈ શેના લોટના આવતા હશે? મેંદાન લોટના એ મેના લોટ તો તારો હગો શીકણો આ હોય તે એવા છે શીખણા જો ને હટતો આયો આ શીકણા છે હાથ બગડી ગયો હા તે બગડી હાલ લૂસી લે એમને એ કોઈ દી મેંદાના લોટ ના હોય તમને શું ખબર તમે ક્યાં જોયું મેં તે જોયું તો જ નથી. પણ કયા દાદા છો તો એમ કયો ને અરે ગોર દાદા છીએ એમ કયો ને ઓલા હવનમાન પિતૃ કાર્યમાન વિધિ કરો ઈ હા ઈ તે એમ Sorry, કયો ને sorry. અદા સવ એમ પણ મેં તમારા બેન ને એમ જ કીધું અદા છીએ એમ પણ ઈ ગોર દાદામાં નો સમજે અદા કયો તો સમજે ઈ વાત એ હા. હાચી હા હમ.
અને આ થાળીમાં પાણો લઈને નીકળી ગયા. જોજો અમારે નાનો એવો છોકરો આગળ બેઠો, ક્યાંક મારતા નહીં નકર માથું ફોડી નાખશો. નાનો એવો હા ટીણીયો ટીણીયો ગયડો છો બટા. 100 વાહનો 100 ખબર નથી પડતી કેવડો સવી તો અમુ શું તો લાગતું નથી. એમને તો બોલતા આવડતું હોય છે ને. અરે બધુંય બોલતા શીખી ગયો. બધું બોલું. બોલ તો મારો દીકરો. ફૂઈ ફૂવા દાદી દાદા કાકી કાકા મામી મામા. લે હારું બોલે હું. તો એમ તો બોલતાય શીખી ગયો ને હાલતાય શીખી ગયો. ટીસણિયા ભર હાલે. નાના પાપા પગલી પાડે. ટીસણી હું તો હળી ઘાટું છું. હાલ તો હેલો ને બધું શીખી ગયો. હાલતા ખાતા બોલતા સી કરતા બધું આવડે. તે કેમ એમ હાલે? એમાં એવું છે કે નાનો હતો ને ત્યારે એક પોલિયાનું ઇન્જેક્શન બાકી રહી ગયું છે. તો હવે એક આપી દો એટલે પૂરું થઈ જાય. હવે આમાં લાગુ પડે. હવે ટકોય પાકી ગયો. લોઢે લોઢું થઈ ગયું ભાઈ. કઈ નો થાય એમાં. એમને આ તમને પાણકો દેખાય છે? તો આ પાણકો નથી, આ છે લીલો શ્રીફળ. એમ નહીં શ્રીફળ લઈને આયા ઠેઠ ધક્કો ખવાય. કા કેમ નો અવાય? નથી એ મને કીધું હતો હું હનુમાન દાદાને ડેરીએ વધેરી આવત. હા હો તને કોઈ દી જોઈ નહીં ને સલોતા ઉતારતા. એ હું છે અને દુકાનેથી ઉતારેલું લઈ આવી. એને તારો ડો નવલ ધના 3 રૂપિયા નો ખાલી હશે. એ ઈ દઈ દેઈ. શું દઈ દે? પાણીપુરી ઉભી ઉભી 3 કોરી ખાઈ ગઈ માં અહીંયા માર્કેટમાં ન્યા નો દીધા માં દઈ દેતી હશે. તો અમાર વાહોવાય રખડ છો. હા તમે ન્યા ગાજર ને એવું બધું લેતી હતી હું ના જતો. અમે પણ ન્યા હાલતું જ નથી. એ તું ક્યાં હતી વળી? અમે ગ્રીન લાઈન ચોકડી થઈને ડાયરેક્ટ હનુમાન મંદિર. સીધી ને ઉતરી જાવ. પણ એમને તમે હુકામ એને માં દીકરો અંદર અંદર બાંધો. અમારી માં છે. આ મારો દીકરો છે. આવડી હોય મારી માં. મારા કફવારી. દીકરા જેવડો છે. હે હે એમ કેમ નો કીધું કે બેન ભાઈ બે બાધોમાં એમ? તો એમ કેમ નો કીધું બે માણા બાથોમાં એમ? તમારે એમ કહેવાય કે બેન ભાઈ બે બાધોમાં એમ. તમારે એમ સમજીને કેવું જોઈએ કે બે માણા બાથોમાં. એમ નહીં તું ક્યારેક મારો ભાઈ થાતો તને કઈ વાંધો? એ તો તું ક્યારેક મારી વહુ થાત તને કઈ વાંધો? હે બેન કીધું સારું લાગ્યું, વહુ કીધું સટકું સીડ્યું. ભાઈરે લગ્ન કરવાની ઉતાવળ. તે ઉતાવળે તો હોય ને. હા તો એમ કોઈને કહેવાય? તે તમારે એમ નો કહેવાય ને. પણ એમને સીધું હોવ કહેવાય એમ આ કહું. તમે જાવીને બધવા અમને. તાઈ શું તો શું કહેવાય? મારી ફૈજી હા હું આવી હોય મારી માં પફવારી હાલી નીકળ્યા હો. અને એમ નહીં, આ શ્રીફળ નથી, તો કઈ આ છે લગ્નનું શ્રીફળ. એ બાપા લગનમાં શ્રીફળ આવે? હું કેશો લગનમાં શ્રીફળ આવે? મન શું ખબર? મેં તો શ્રીફળ ની વાત કરી, મેં તો કોઈ દી કાસલી જોઈ. તે મેં તો કઈ જોયું જ નથી. બોલ તો તમે બધા જોયું હું? આવા ખુલ્લા માંડવા એના સિવાય કઈ જોયું નથી. કશું નહીં. એમને શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય? એ દાદા હા. અમારા રજવાડામાં લગ્નનું નામ જ ન લેતા. કા કેમ નો લઉં? પૂછો અમારી સોસાયટીની બાયુને કે મારા 4 વાર લગ્ન છે અને 5 વાર છૂટું કર્યું, કોઈ દી આવું શ્રીફળ ન જોયું. આહા. હા 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 તું લોટકી મરી લાગે છે. મારી બેટીએ 5 ના ઉલારી નહીં ખાય. એ ભાઈ ભાઈ એમ મારી નથી આવી. તઈ એ છૂટું કરીને વી આવી છે. તે ક્યાંય ઠેકાણે ન પડી ક્યાં ઘર બાંધીને બેસી જા. આ તો ઉપાધિ કરીમાં થઈ જાહે. હો? હવે શું થાય દી એમ નહીં, શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય? એ થઈ ગયા. તોય થઈ ગયા. હા. તો તમે બધા કર્યું કઈ રીતે? એ લગ્નની રીતે લગ્ન કર્યા. એલા તોય કે લગ્નની રીતે લગ્ન કર્યા? પેલા મૂકોને લવ મેરેજ વાળ્યું મર્યું. આ બાપા કા ઢૂંઢી ઠીકો માર લીધો. કઈ ડોઈ ઢૂંઢીએ ઠીકો માર લીધો. હાય એ તારું બાવડું એટલે પકડ્યું કે મારા ઘરે હાલ. તારી કીરે શું છે? મારી ઘરે મહેમાન આવ્યા છે ને તે મેં મંચુરિયમ બનાવ્યું છે. હે એ મંચુરિયમ બનાવ્યું છે. ના ના બાપા ઈ દેવા દે. કા હું દેખું તો કાક થાય મારે ખાવું કેમ? એ આપણું સાંભળજો થોડું થોડું. એ સાહેબ જાવ એટલે દેખાડો ન કરે થોડો. તારી કીરે મને હું દેખું તો કાક થાય મંચુરિયમ ને મારે ખાવું કેમ? એમ નહીં પણ મેં નાની નાની ગોળીઓ બનાવી છે, આખે આખી ગળી જવાની. આખી આખી ખાઈને આખી કાઢવી જ ખરી ને. મંચુરિયમ લેવા દે બાપા, મારે હું તારું મંચુરિયમ ફંચુરિયમ નથી ખાવું. ના ના એ હું છે તારે એને ઘેર નો જાવ હોય તો હાલ મારી ઘેરે. તારી કીરે શું છે બેન? એ મારી ઘેરે બોનવીટા, શું બોનવીટા? તને બોનવીટા પીવડાવીશ બનાવી. બોન મારે તારી બોનવીટા કેમ? નથી જા. ના એ મને બોનવીટા ફોનવીટા નો ફાવે. મને ચા હોય તો ફાવે કાવો. આઈનું નાવું હોય, આઈનું નાવું ને માંગે આય. કા
આ તારી ગાતી થી ધરકું આ બોલે કેમ તોતડું એમાં એવું છે ઈ ગાય ને હા ત્યારે એને કઈ વાંધો નથી આવતો બોલે ત્યારે જ એની જીભ જલાય છે. એને કીધું શું મને એને એમ કીધું કે આની ઘીરે ન જવું હોય તો કાઈ નહીં મારી ઘીરે ન આવવું હોય તો કાઈ નહીં પણ એની ઘીરે જાય એમ. આંગીને કુંજી માંગે હા માંગે મોયા નીન્યા મુન્યા ન્યાંગ મને ઓન્યા મને માંગી ને મનુને શું માંગી મને એમ જો હું કીધું એ તારી ડોહી શું બોલે મારે બધું માથે થી ગયું એને એમ કીધું કે એની ઘીરે ભરેલ રીંગણાનું શાક છે બટેકાનું શાક છે રોટલા છે ભાખરી છે. મેન્યુ કઈ બનાવ્યું તે મેન્યુ કઈ દે નું દે નુન્યા ન્યાંગ એ દૂધિયાનું શાક. તારી હાઉન ખવડાવજે જા મારે તારું દૂધ ને શાક નથી ખાવું નાક નો ગા હોય તો ફાન ને ફરાર મુકી મુકી મુન્યા હે એની ટીપડી બે મુકી મુકી એ એમ નથી કેતી તઈ તારે ફરાળ કરવું હોય ને તો સૂકી ભાજી બનાવી છે એમ કે છે. એ મારે તારી સુકી મૂકી નથી ખાવી તારી હાહુન ખવડાવજે જા એ કઈ હાહુ નો ખવડાવાય એની હાહુ ને શું છે કેમ હે એની હકે તેને હાહુ નો ખવડાવાય પણ અમારે ઈ લોકો હારે લગન સુધી કઈ સંબંધ જ ન હોય. કેમ ઈ લોકો એની ઘીરે ને અમે અમારી ઘીરે. ઈ બધા તમારી ગીરે ને તમે બધા એની ગીરે એમ નહીં. તઈ ઈ એની ઘીરે ને અમે અમારી ઘીરે. તમે તમારી ગીરે ને ઈ બધા એની ગીરે હા. અને હું પાછો કોક ના ગીરે હારું બેનું બાય હાય બેન હાય ટબુડી બાય આવજો બેનડિયું આવજો ઢૂંઢી આની નાની એ નાનજી નો કહેવાય ઢાંડડી કહેવાય એ ધાનાણી. હા હા ધાનાણી ને. એ ઢાંડાની નહીં તારો ઢાંડડી જોને મોટો ટર્બો બેરિંગ એ મોટો જમ્બો છે કોઈ રાજમાં હાજર હે એ રાજમાં છે કોઈ હાજર આ જો રાંધણ મને દીધેલો એ બધા રંગલ મને દીધેલા જ હોય હે કોને કીધું બધા રાંધણ મને દીધેલા હોય કઈ એવું કઈ નો નોખી નોખી માનતા નહીં આવે કઈ વાંધો નહીં હા. આ ડેલીએ બેહાય એટલે ખબર પડે કોણ આવે ને કોણ જાય હાથી ડેલીએ જતો ભૂંગળા મૂકવા ગયો તો તૈન ગયું ને કાઈ બા આ ત્યાં આવી રીતે રાજ રેઠું નો મેં કાંઈ નકર હૈસે ને બધું લૂંટાઈ જાહે અરે રાજમાં જતો પણ ભૂંગળા મૂકવા ગયો તો કોઈ કઈ નો અડી જાય અહીંયા એમ હા એટલું બધું ધ્યાન રાખો અરે ધ્યાન તો રાખવું પડે ને રાત છે કઈ વાંધો નહીં હાજી. અહીંયા આપણે કોણ છે એ વાત કરો ની જનાવર લાગતું નથી કોણ છે એમ જનાવર જેવો જ લાગે હે જનાવર જેવો લાગો આમ જોવા મને ખબર પડતી છે એ મેં તમને પૂછ્યું અહીંયા આપણે કોણ રાજનો પ્રધાનજી છો પ્રધાનજી પ્રધાનજી છો હા રાજના પ્રધાન પ્રધાનજી પૂજી આ કયું નગર છે હા અને કોણ રાજા રાજ કરે તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મીયા તે તમે કોણ છો ભાઈ અમે છીએ તારા દાદા હે દાદા વાળા દાદા તમારા ઘરના નગર ઠીકા ભેગો હા કે કી બારો હે ક્યાં દાદાની વાત કરો તમે હું કઈ ગીરી મહિલા દાદા છો એ ગીરી મહિલા તો હાવ નહીં તો એમ તો અમે તારા હાથ પેઢીના દાદા થઈએ એ ન્યા છે ક્યાં પોકી ગયા ત્યાં તો અમારા વડવા કેદીના પોગી ગયા એટલે હાથ પીને દાદા એટલે વરી એટલે કે ગોર દાદા છીએ ઓ માય ગોડ ગોર દાદા છો નમન કરું દાદા આયુષ્માન ભવ એ હરાબ કોને દ્યો હો હરાબ નહીં દેવાના હો એને હરાબ કહેવાય તઈ આશીર્વાદ દીધા ગબા થોડો કઈ કહો આશીર્વાદ દીધા આવા આશીર્વાદ હોય ના ના કેવા હોય તો નમન કરું દાદા આયુષ્માન ભવ બેટા હા એમ બાપા તો આ શું લાવ્યા છો હે આ શું છે આમાં આમાં છે લીલો શ્રીફળ હે લીલો શ્રીફળ લીલું સિફર હા. મારી હાટું લાવ્યા લોકેશ હાટું ન હોય ત્યાં વરી શેનું છે રાજમાં છે કુંવર પણ એને હમણાં વરદી ખમાડવાના છે કેમ વરદી ખમાડવાનો એટલે અમારે વરદી ખમાડવાના છે એમ કીધું ને રાજકુમાર તો છે છે હા પણ એને વરદી ખમાડવાના છે હા મેં ત્યાં વન લઈ લેવાય નકર નકર આ બેઠા એને પૂછો શું બિચારા ટિફિન વગર નાટા મારે એક નહીં અહીંયા શું પણ મારા બાપુ અત્યારે મંદિરમાં સુતા હોય જગાડી આવો મારા બાપુનું હાલેડું ગાવું પડે જગાડવાના ક્યાં હાલેડા હોય અમારે હુરાવાના ઝઘડાના નોખા નોખા આવે એમ હુરાવાનું ઝઘડાનું બધાય કઈ વાત નહીં જગાડી આવો જાવ તમે એને નો ભાઈ અંદર આવતા ન તરત બહુ બાટી બોલી જાય આવ્યો હજી અંદર હા તે આવતા નહીં કહું છું હાથી નહીં આવ હોય હા તે આવતા નહીં કહું છું એટલે પછી મારા બાપુને જગાડીને ઉઠાડીને પૂછવું પડે હું નવો મૂકાણો મને કઈ ખબર ન હોય આ ઉઠાડી જા જાઉં છું શાંતિ રાખો તમે જાણી હું જાની જાની કોણ વરી જાની
હે અંગૂઠો આમાં યાદ મરડું ને બાપુ ને જગાડવા હે બાપુજી કહું તમને કે આવી ગયું પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન એ વાહ એ બાપુ એ ખરીખમાં મારા બાપ ને ખરીખમાં બોલો પ્રધાનજી હા બોલું છું બાપુજી હે બાપુજી આ કયું ને કે છે ને કોણ રાજ કરે અરે પ્રધાનજી આજ બિગલ કા નગરી હોય હા અને રાજા બડિયાર રાજ કરતા હોય જો મારા બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો સમજી ગયો તેને દિલ્હી બે રેકો કે કહેવાય નગરી હાના રાજા રાજ કરે હા 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 સમજી ગયો હા એમને ઘર ભેગો થઈ જા કેમ ઘર ભેગો થઈ અરે જાવ કઈ આવો કઈ માર ખવાય કેમ નો ખવાય તે તાણા કટાણા કે નો ઝઘડવા જાવ તો મને મારે નહીં તો મને લાંબા લહર કે સાથે એ તમને ખબર ન પડે હું એમને આપણે જઈએ પણ તમે કીધું ઝઘડવા જાવ એટલે ઝઘડવા ગયો અરે પણ આનો માર ખાવા કરતા ઘેરે હારા એ દાદા ઘરમાં એકલો કામ કરવાનો છે મારો ખાવાનો ખાનો માર ખાવ ઘરમાં એકલો અને તું અકેલા મિસ્ટર ખિલાડી આગળ પાછળ કોઈ નથી ભાભો ડોસી છે પણ કામ કરેવા નથી એટલે ઉંમર થઈ ગઈ એમ એમ બેરિંગ બે ના ગયા એવું છે હા. હું કીધું બાપુએ બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી છે પટિયાર બાપુ રાજ કરે કઈ વાંધો ને બાપુને વાત કરી દ્યો શેની કે બ્રાહ્મણ અંદર આવવાની રજા માંગે તે બ્રાહ્મણ બાપા એ કરે બધું કહી દે ઘડીએ ઘડીએ ધક્કા આપે ધક્કો ખવડાવો માર દીકરા હા બાપુ દે છે ને ધક્કા ના તો ખા ખાઈશું ઓ હા હા હમ. એ ઘડી કમા બાપુજી રે ઘડી કમા બોલો પ્રધાનજી કોઈ ગોર તને રજા માંગે તમે કેતા અંદર આવો દો અરે પ્રધાનજી રાજ કર હોય તો રાજી ખુશીથી લઈ આવો લઈ આવું બાકી દક્ષિણા આપી દેજથી રવાના કરો એ હો દાદા રચના કોર છો નાના કેવા લાગીએ એ મને તો રાજગોર લાગો તમે આવ્યા તમે વર્તી જ ગયો તો આજે રાજગોર રાજગોર હોય ને હા. તો જ અહીંયા એવા હોય બે કાંઈ નક્કી ન હોય કે બસ સ્ટેન્ડ કપડા બદલાને સીધા ખાઈ કાવ નાના હાવ એવા નથી રાજગોર રાજગોર હા તો આવો રાજી ખુશીથી પણ બોલવાનું ધ્યાન રાખવી પડશે કઈ વાંધો નહીં હાલો ક્યાં મારી વાહે હાલો ને તમને ખબર મારે ઘીરે ક્યાંથી જાઉં ને ક્યાંથી આવું તમે વાહે હાલવાનું હા તે મારી વાહે હાલવું પડે ખાલી આંગળી સીધી દે ને તો એમ વયા જાવ ના ના આંગળી ને સિંધી બાપા તમે મારા ટેરો કાપી નાખો આંગળી સિંધાય નહીં આવો મારી વાહે હું બાપુ લેતો બાપુ 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 ગોદ દેવ છે હા આમ છે શું છે ગોરદેવ છે ગોરદેવ બાપુ છે મળી લેજો ગોરદેવ બાપ દાદા બાપુ છે મને અમને એમ નહીં કરવાનું અમારી માના વયસમાં ન બોલું બોલો ને બીજા અરે મહારાજ આજ પ્રણામ સાહેબના શરણોમાં આજ ભૂદેવના અરે ભૂદેવના શરણમાં આજ બઢિયાર પણ ખોટી ખોટી વંદન કરે છે ભૂદેવ એ પ્રધાન પણ તમને કોટી કોટી વંદન કરેલા અરે ભૂદેવ આજ ક્યાંથી આવો છો અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ ભૂદેવ અરે મહારાજ જો કદાચ આવવાની વાત કરતા હોય ને તો પોકરણગઢથી આવો છો પોકરણગઢના રાજા અજમલ આ જેમની દીકરી સગુણાબાનું લીલડો શીપડો લઈ આ સુધી આવ્યો છો અરે ભૂદેવ ખામોશ તમારી બાજુ બોલો તમારી બાજુ ટીકડી આ તમને આટલો ગળાની કે રાજ આજ બધા આજ મારા 20 સ્વરાજના વેર હોય પણ એટલું નહીં 22 સ્વરાજના બોલાશે ભૂદેવ માતા લીલુડા સુમાર જિલ્લામાં નહીં આવે પ્રધાનજી ભૂતનો ધક્કા મારી રજવાડાની બહાર કાઢો હાલો હાલો નકી દો હાલો ટ્વિસ્ટ થયો નીકળો બહાર હવે હાલ ને હાલ નીકળો બહાર હાલ ને હાલ ગાજો નીકળો બહાર ભાઈ ભઈયું જાની પછી હું યુ જાને હશે મારા બાપનું આતી મેં કીધું મારા બાપનું આ છે તો કહેવાય ને આ તો પ્રેમથી બોલો એ આજે પ્રેમથી બોલો કાટું કાટું ઉપર કાટું શું પ્રેમથી કહો હાલો નીકળો બહાર આ રાજનો કોઈ પ્રેમથી વાત કરે એવું નથી કોઈ બધા પ્રેમથી બોલે છે કેમ નથી બોલ્યા કોઈ આ પ્રેમથી તો કઈક મહેમાન આવ્યા હોય તો એને માન સન્માન દેવાય આ તો મહેમાનને માન સન્માન તો અંદર લઈ ગયો તો એમને કઈ આવી રીતે હોય આ મહેમાન હાટું મેં કેટલો માર ખાતો એમને આવી રીતે બોલવાનું તો કેમ બોલવાનું અમે હામું જ બોલો હો હા તે બોલે હામે હામું આ તો કઈક પ્રેમથી બોલાવાય મીઠો આવકારો દેવાય મીઠો
રમેશ દાવ રમેશ દા એ ગાંડાઓ યા સાવ સાવ મારી વાત સાંભળ સાવ ને યા સાવ સાવ પૂરી વાત સાંભળો શું બાપુ એટલે કઈ જામશે નહીં હવે તો મારી આને જામશે નહીં અરે તમારી આરે દેશી ભળે એટલે તમને વાત કરાય મારે દેશી બોલવું નથી ને તમારે ફરશે નહીં પ્રેમથી કહો તાર લગ્ન સારું છે હા તો બોલો લગ્ન થઈ ગયા કોના તમારા આ મુશી જોતા લાગતું નથી લગ્ન થઈ ગયા હોય એવું મારું થઈ ગયા થઈ ગયા છે કેમ તો તમારો દીકરો બૈરું હોય છે ને ના ના કોરોના ઘાયે સડી ગઈ છે લગ્ન થઈ ગયા ભાઈ નો ભાઈ એમાં તો કેટલાય ગાય સડી ગયા હા બૈરું હોત છે બેરી છે તો તમારા દીકરા છોકરા એ છે કા કેમ ત્યાં જવું પડ્યું એ છોકરા હે તો જવું જ પડે ને બાપુને ખબર નથી મારા છોકરા છે એમ આ તો રાજમાં લઈ આવ્યો એટલે ખબર પડે અમે કોઈ દી લાવી જ નહીં દિવાળી નો લે કે લેતા હો હું મારે ક્યાં છે કઈ વાંધો નહીં છોકરા હોત છે છે કેટલાક છે અમારા ગરીબ માણસ કેટલા હોય છોકરા વળી છોકરાનું પૂછી લીધું કેટલા છે ને શું છે ને. કેટલા છે મારે 10 12 છે 100 દીકરા ને 100 દીકરીઓ આ બધા કરે હું બસ ખાઈ પીને જલશો 30 દિન મહિનો તો તમે ઘરમાં ખાવા વાળા કેટલા છો 17 અને આ બધું હાલે કોની ઉપર સીધું ડાયરેક્ટ મારું હું ખાન છોકરા ભાગ ખાય કઈ વાંધો નહીં હાજી હવે આપણે એકવાર અંદર જવાનું થાય હવે તમારે અંદર જવાનું ન થાય તમારે અંદર જવાનું થાય તો મારી હવે નોકરી જાય નોકરીનો સવાલ છે હા નોકરીનો સવાલ છે કઈ વાંધો નહીં મારા ભેગા ભાઈ આવજો તમારે ભેગું આવીને મારે શું કરવું ત્યાં આ હું કરું તમે કરજો આવું આપણે ન ભાવે હોમ મંગલમ મંગલમ ઢીડી ઢીન ફીડી ઢીન તોય આપણે જવાનું થાય છે આ તો જાવ ને મારા બાપનું હું જાય છે રાજના મોભી કોણ છે મહાત્મા મોભી હું છું આ તાલો બેડક આગળ હા તો જાઓ બ્રાહ્મણ છે થોડી દયા ખવાય હા તો આવો તમને બ્રાહ્મણના દીકરાને ટ્રસ્ટ નો થવા દો મારે ભલે બ્રાહ્મણ હતો મારા ટાંટિયા ભાંગી જતા તમારું કામ તો સક્સેસ કિરાય પર કે હું તો માર ખાવાનો હું તો લુખી હોઉં લુખી વેશમાં ક્યાં આવી એ માર ખાતી લુખી જ કહેવાય કમોન બાપો આ બાજુ સૌ કમોન બાપો આ ટાણે વાગતી નથી એ ખોટું પડે હરકી ફિટ કરાવી પડશે કમોન ડેડી લે ડેડી કીધું બેઠા થઈ ગયા બાપા દેવ બાપુ દાદા પાછા આવ્યા આ નથી રેવાય બીજો રાખી લીજો કાલથી અમારી ખબર પડે માણા દેખીને છોટી પીડા હો રાખી લીજો કાલથી કોક હિન્દી ખબર પડે તમારી અરે મહારાજ હું છે તમારે હું છે મહેમાનને માન સન્માન દેવાય મહેમાનને ઓલું દેવાય મારી અરે મહારાજ હું છે આજ વેર તમારે અને રાજા અજમલ સાથે છે મારી એ લોકો વેર નથી મહારાજ વેર બાબતે શું કામ જો છો એકવાર વેરી મોટી વિવાહ બની જાવ આ જિંદગી બહુ સેવાની મજા આવશે આય બુદેવ એ કદાચ મારા દરબારમાં કદાચ જો વેર જેની વાત કરતા હોય ઉપર આકાશ છે નીચે ધરતી છે પટિયાર મારું નામ છે બુદેવ જે માર્ગે આજ રવાના થઈ જાવ બુદેવ અરે નહીં મહારાજ જવાની કોઈ લાલસી આવ્યો નથી રાજવી આજ વિચાર તો કરી જુઓ દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેર ભાવ ઓછા થાય છે અને હું તો તમારી એક બગડેલી બાજી સુધારવા આવ્યો છું કદાચ આ સિફોનો સ્વીકાર નહીં કરો ને તો બ્રાહ્મણ અહીંયા હત્યા કરશે એ હત્યાનો પાપ નહીં આપણી નગરીમાં રહે માટે સિફોનો સ્વીકારો ન સ્વીકારો તમારી ઈચ્છાની વાત છે આય બુદેવ અરે આજ બ્રાહ્મણનું સંતા જેટલા માટે પટિયાર લાચાર છે પણ ઘડીકમાં વિરાજમાન થઈ જાવ એ વાત મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજ લીલુના નારિયેળ ખીલાવું છું પ્રધાનજી ઓલું પીળું ઓલું શાક ઓલું હાંગે હેને બનાવ્યું તું તુર લઠ્ઠો તુર પાઠા જો અને આ પાઠા મેં ખાતા હાંજે પાઠું ખાધું નથી પાઠા ખાતા પ્રધાનજી હું સાહેબ હું કોઈનો પતંગ નથી મારે પ્રધાનજી રાજમાંથી રાજકુમારને બોલાવો 600 રૂપિયા થાય 600 રૂપિયા રોકડા મફત બોલાવી દો બોલાવાના બાબુ પૈસા લેવાના હોય કઈ હું તો મચકરી કરતો મજાક કરતો તમારે ભેગો ભેજા ક્યાં એ માં પણ ક્યાં એ મારી માથે એ માં સિંહાસન માથે અને હું કહેવાય સિંહાસન આ છે કેટલા વાળું ઈ તમારે ક્યાં ઘડીક બેહું ને તમારે હિસાબ કરવો અરે કઈ આવા હોય
એ તમારા વાળી કેવા છે આવો અમારા રજવાડામાં કા એક જોવો ને એક ભૂલો તો અમારે છેલ્લું જોવું છે કઈક સોનાના હોય રૂપાના હોય ચાંદીના હોય ઝરમરના હોય જર્મનના હા તમારે ત્યાં પ્લાસ્ટિક નું હે બેહુસ બેહુસ આ ધોકસરા કેદી કર્યા શેના તું કચરા એ તું કચરા ન કરવાનો હોય એમાં હે તું કચરા દિવાળીએ કેમ દિવાળીએ હમ. કેટલા જણા હતા 17 7 જણાનું કામ જ નથી આ જો ઓલા બે હારુફોડા બેઠા કઈ વાંધો નહીં, પેલા સાફ કરીએ જા ઈ સાપ ને ભાઈ સાપની કરો સુની બે જાઓ જાઓ ભાઈ હાલ ને આમ ગજબ સેવા પગાર આદિ હે કે આદિ કઈ ખબર નથી પડતી આય હાકે ને આય હાકે એમાં સાફ કરવાનું શું આ સાફ કરી નાખું ત્યાં થોડું નેપટિંગ તો સાફ કરી દઉં અહીંયા સીધું આમ જ હોય આમ કરો એટલે પાટલો સાફ ક્યાંય ગયા તો ક્યાંય નહીં હાલો બોલાવે પતાવા આવો જોડે બોલાવે પતાવા આવો જોડે આવો બાપુ આવો ભાઈ ભાઈ બાપુ જય પપ્પા બાપુજી હે મારી માવડી રે લઘુ લડી લડી બના ગુલડી લડી માયા જે ભવાની મારી માવડી રે સૂર્યને પ્રતાપ નો કરે લઘુ લડી લડી બના ગુલડી લડી માયા જે સૂર્યને પ્રતાપ નો કરે મારી માવડી રે લઘુ લડી લડી બના ગુલડી લડી માયા જે મદરે મારી માવડી રે યસ કે તારી અંગ જમરો ફેરાઈ યસ કે તારી અંગ જમરો ફેરાઈ હોય અન્ના સિવા સિવારિયા તમા સિવારી તવારિયા ચકેલે એક તારી અંગ જમરો ફેરાઈ હા બતા બાપુ હા યસ કે નગરી નો હુરા જવી રે યસ કે નગરી નો હુરા જવી રે સુરે ભાઈ મારા નામ દયા હોય મારા નામ યસ કે નગરી નો હુરા જવી રે યસ કે પિગોલો નો હુરા જવી રે યસ કે પિગોલો નો હુરા જવી રે પ્રતાપ હોય મારા નામ પ્રતાપ હોય મારા નામ યસ કે પિગોલો નો હુરા જવી રે યસ બધાના બોલાવે પ્રતાપ આવી રે આઈવા રે દરબાર એ વયા રે દરબાર એ જે બધાના બોલાવે પ્રતાપ આવી રે પૂરું કાઈ ન કાઈ બે કડી હાટ હું મૂક દીધું આવ્યા એમ નો કહેવાય આવ્યા રે હરી કપ્રધાનજી હર બોલો અત્યારે મને રાજમાં બોલાવવાના કારણ શું હતા રાજમાં બોલાવવાનું કારણ બાપુ ક્યાં હતા બાપુ પોકેટ કદી કોઈ ગોર બાપા આવ્યા છે મને જેમ ફાવે એમ બોલે બોલો આજ મારી છોટલી બે ખીતો કરી નાખી મારે કાંઈ કામ નથી પીડ્યું જે કામ પીડ્યું તમારા પપ્પાને પીડ્યું હાલો તમારા પપ્પા આગળ લઈ જાઓ ખબર પડે તમારા પપ્પા કેટલા ખાર ખાઈ જાય હાલ દિલીપ લઈ જાય ડિશિંગ 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 એમ કરીને ખોરામ બેહી ગયો મને ગલગલિયા થવા મીના ચટ ચટ ભાઈ જા પપ્પા આગળ જા જાઓ નહીં પડકે વ્યા જાઓ કઈ નહીં કીએ જાણું મેં કહી દીધું બધું તમારું જાઓ
આજ પિતાના ચલોમાં આજ પ્રતાપ નામનું ઘરે છે. હર કહો પિતાશ્રી અત્યારે મને રાજમાં બોલાવવાના કારણ જો પિતાશ્રી જો ને તમે શું ભાઈને બોલાવીને શું કામ છે કે હું કહી દઉં તમારે બેઠવું હોય તો જોયું આખું ઘર એટલું ખારું છે વતાવ્યા ન થાય એ મોટ બાપુ અંદર હુતા પણ લે તમે કહી દો તમે મારી માના આમ વૈષ્ણવ ન બોલું આખા ઘરને ઈશારામાં સમજાવું બોલ ભાઈ કેનો વારો હે પણ કેનો વારો છે એમ એક મારો જ વારો હોય છેલ્લે તો બોલ ભાઈ બોલ પણ ન કરો બોલો ને કેનો વારો હે પણ હું તો સાનું બેઠો પણ બોલ ને ભાઈ કેનો વારો હે મારી આમ હું જો મને નથી જોયો કીધું નો આમ જો પપ્પા આમ જો આમ છે પપ્પા હા 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 ગંતાઈ તો જો આ ગૌ ખર નો બોલ મને માના ભાઈ બે ક્યાં ઊભું હે આને બેટા પ્રતાપ બાપુનો ઘર હતો કદાચ હજાજ દરબારમાં જો બોલાવવાની વાત કરતો હોય તો આજ કોઈ ભૂદો આવ્યા છે કે રાજા અજમલ આજે તેમની દીકરી શકુણાનો શિપણ લઈ હે જે શિપણ તમારે જીલવાનું છે બેટા પ્રતાપ અરે નહીં પિતાશ્રી આ વાત તો ક્યારેય ન બને કારણ કે પોરણગઢના રાજા અજમલ સાથે આજ આપણે 20 વર્ષ થયા વેર એટલું જ નહીં 22 વર્ષના બોલાયા છે મને ગોરદેવને કહી દયો કે જે રસ્તે આવ્યા ને એ રસ્તે રવાના થઈ જાય નહીં બેટા પ્રતાપ નહીં એમ ન બોલાય નહીં કે વેર છે ને બાજીને ભૂલી જાઓ કે પહેલા લેશું દીકરી અને પછી લેશું વેર પણ આજ મારો હુકમ હોય આજ લીલુડા નારિયેળ ઝીલી લો બેટા પ્રતાપ ભલે પિતાશ્રી જેવી તમારી આજ્ઞા એમ બોલાય કોઈ પપ્પા આમ એટલા વર્ષ થઈ ગયા હું કોઈ નથી હું તો એને કહું છું પપ્પા આમ નહીં બોલવાનું એમ કહું બીજું મેં કઈ કીધું તમારા છોકરાને એમ આ બાજુ હવે બોલું તો મારે ન બોલું તો મારે બોલવું જ નથી બોલે એ બીજો જો પ્રધાનજી અત્યારે કોણ છે વાત કરો નહીં એ ખોટી સિટી નો વગાડતો ભાઈ હું પ્રેમથી વાત કરો નહીં આ તો પ્રેમથી તો બોલું આજે કોણ છે આ તો બોલું તો મારે ન બોલું તો મારે તો હું ઈશારામાં સમજાય તમને તમારે કોને કહેવાનું પ્રતાપ બાપુ છે કેમ પ્રતાપ બાપુ સંસડાય કોઈ દિન આગને સંશેડાય રાજકુમાર છે રાજકુમાર કઈ વાંધો તમારે એને જોવા પડે ત્યાર સુધી ઉલટતા જોયા નથી એમ તમે કહ્યું ના જોયા તો એમ તમારે દીકરી દેવી કે અમારે દીકરો દેવો કઈ દીકરો નથી આ દેવો થોડો કઈ એક દીનો સવાલ છે કે હું ક્યાં ના પાડું આખી જિંદગીનો સવાલ છે તો ઈ છે. આ તો ચાલો લાવો આમ ન બોલતા કોઈ દી હા ન બોલું અને ગાડી કોણ હલાવતું તું આમ કુંવરમાં કઈ વાંધો નથી ને કાંઈ નથી કોઈને આગી હે બે હાથ ચાલુ જ છે કાને સાંભળે બે કાન ચાલુ હોરણ વગાડો તો ન સાંભળે આ બાજુ એમાં માપે માંગરી પકડી જાય કા કેમ એ કાનમાં રસી આવે તો આમ દવાખાને લઈ જવાય લઈ જાય ડેમમાં ના છે બહુ પ્રધાનજી હું જી કઈ વાંધો નહીં બાપુને વાત કરી દો શું જો તો તેવું રાજ મળી ગયું મળી જાય ને અને હોડ કડાના છે કુંવર હા એમ જો તો એવું મળી ગયું ને બાપુને વાત કરી દો રાજકુમાર ગમી ગયા જો ગમી ગયા ગાંડાઓ અને આ તો 18 થયા તો કોઈને ગમતા જ નથી બોલો બધા કહેતા આમ છે ને તેમ છે ને નહીં થાય ને થઈ ગયું એ ઘડીકમાં બાપુજી રે ઘડીકમાં બોલો પ્રધાનજી કે ગોળ બાપુજી એવું થાય તમારા દીકરા ગોળ દાદા ગમી ગયા પ્રધાનજી ઉદયને કહો કે પ્રતાપ સંગને લીલુડા નારિયેળ ખીલાવતા જાય ઓ
દાદા બાપુ દીકરા તમને ગમી ગયા હોય તો બાપુને સાચો સારી રાશિ પણ આપી દો. હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો. ડાબા પગનું મોજું કાઢીને મને હુંકાડો. હું છે આ કઈ હું ભવાની ચીજ છે? જોયેલું ક્યાં જોયેલું? આ કોલવાડી કોની ન્યા? મારા પંજાબમાં તાર ભાઈ જાનમાં હાલે, અહીંયા નો હાલે. ઠીક ને હાલે નહીં નો હાલે. આ રજવાડું છે, રજવાડું હતું. ને હાલે નહીં નો હાલે. લગન થઈ ગયા. આમ ઉભા રહ્યો, હમણાં મોઢે લેજો. આમ સ્ટુડિયો છે આપણો. તમે અહીં આવ્યા હો ને આમ બસ અહીંયા ઉભા રહ્યો બહાર. હાલ્યો. લીલુડા નાળિયેર જીલો પર તાપ રાય, લીલુડા નાળિયેર જીલો ને ગોરદેવ ઝુલાવે તેમ જીલો પર તાપ રાય, ગોરદેવ ઝુલાવે તેમ જીલો ને. આ રમેશ દાદા ગોરદેવ ના માન તમે રાય તા પર તાપ રાય, પિતાશ્રી ના માન તમે રાય કરે. હો દાદા જે હોય લીલુડા નાળિયેર જીલો પર તાપ રાય, લીલુડા નાળિયેર જીલો ને સોનેરી નાળિયેર જીલો ને, લીલુડા નાળિયેર જીલો ને. શીખલે જાય નમઃ. પ્રધાનજી હું જી દાદા બાપુને વાત કરી દ્યો. શેની નારિયેળ સિલાવી દીધા છે. હા. કઈ કામકાજ હોય તો કે ને કે દાદા જવાની રજા માંગે. એ રમેશ દાદા આમ જો હવે તમે સાંભળો. હવે તમારે એમણામ જવાનું નથી. તમારે જમી કાઢીને પછી જવાનું છે. અમને નાસ્તો વાસ્તો તમારે કરવાનો, ભાખરી જમી કાઢીને પછી જવાનું. પામણના દીકરાને ભૂખ્યા અહીંથી અમારે ન ઘટાય ને કે અમને પાપ લાગે. અને દાદા કે તમને મારું ખોટું નથી લાગ્યું ને? જરાય નહીં. મહેમાન આગળથી આવ્યા હતા ને ઘડીક મજા કરાવતો હતો. થાકોડો ઉતરી ગયો. આ તો તમારો દીકરો જાણીને મને માફ કરી દે દાદા. હો હા જો દાદા હવે તમારે 2-3 કામ કરવાના છે. હા 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 એક સિફર તો આપી દીધું. એ જે 2-3 કરવાનું કામ. સાલા મસાલા વિકેન વગેના ટકાટક મુરત દેવ દેવતા ગંગોત્રી અને હરે ગણપતિ 3 કામ કરો પછી છૂટા. પછી દક્ષિણા દે બાપુ કોથરાન મોટું બાંધીને. બાપુ નો આપે તમારી ઉપર જવાબદારી. હા હું બેઠો હોઉં ને આ કઈ વાંધો નહીં. પામન દીકરાને પાછા ન કાઢી બસ એ પાપ મને લાગે. પેલા યુગ મારી ગરદે પાના રે ફેરવે, પેલે પાને લગનિયા ન હોય એવી અમારા. એ પેલે પાને વિસુડો બેઠો પ્રધાનજી, પેલે પાને લગનિયા ન હોય એવી અમારા. એ બીજા યુગ મારે ગરદે પાના રે ફેરવે. હા રમેશ દાદા હા બીજે પાને રે પણ તકબે એ સિયારે. ઓ ત્રીજા યુગ મારે ગરદે પાના રે ફેરવે. ત્રીજે પાને લગનિયા આવ્યા રે. હે લગ્ન આયા કાયા કોઈના મને સોમવાર, અરે કેવા દાવો લગાણ્યા રે, અરે કેવા દાવો લગાણ્યા રે. એક કંકો છાટે મારે લખ વિકંકો તારે. એ લાખ વી
મઢિયાર ઘેરે પ્રતાપ રાયના લગ્નમાં વેલા પધાર્યા જો. એ આવજો આવજો આય પૂનમને શોભવાયા લગ્નમાં વેલા આવજો. ઓવા ઘેરે વાગે રૂડીનો બતવાગે આજ મારે આનંદ પધારો એ વિનાયક વાગે રે વાગે. એ યારે વિનાયક કોને ઘેરે નો ડરવાય. એ યારે વિનાયક અઢિયારા ઘેરે નો ડરવાય. ઓમ ભગલે હે પધારો વિનાયક વાગે રે વાગે રોડીનો બત વાગે આજ મારે આનંદ પધારો એ વિનાયક વાગે રે વાગે વાગે રે વાગે વાગે રે વાગે. શ્રી ગણેશાય નમઃ. નમઃ. શું થયું દાદા? પ્રધાનજી હો બાપુને વાત કરી દો. શેની? બધે કામ પતી ગયું છે. હા. હવે કઈ બતાવવાનું હોય તો કે તો મને પતાવી દો. આપણે પહેલેથી પતેલા છો. પતેલા નું પતાવે કા? બાપુને વાત કરી દો જાઓ. તો રમેશ દાદા તમે આ બાજુ આવો બાપુ તો અહીંથી નીકળે તમને લગાડી દે. તમે આ બાજુ આવો બસ. એ ઘડીકમાં બાપુજી ને ઘડીકમાં બોલો પ્રધાનજી. કે ગોળ બપોરે ગયું છે, બધું કામ પતી ગયું. હવે કાંઈ પતાવવાનું પીડ્યું? પ્રધાનજી પીડ્યું ઉદ્ધવને કહો શું છે? પઢિયાર કુળ મોટું છે, બહુ મોટું છે. જાન પર જાડેડી આવશે, જાડેડી માટે ઉતારાની ઉતારોની વ્યવસ્થા રાખે. કાંઈ વાંધો ને કહી દો. એમાં શું હોય? અને આટલા વર્ષથી નોકરી કરતા હોય, કુટુંબની ન ખબર હોય એ નાની મોટી વાતોમાં કહી દેવાનું. મહેમાન ઉભા હોય એને એમ જાણે કાંઈ નહીં ખબર પડતી હોય એમ એમ સમજે ઓલા મહેમાન. હાલો પોગો હું આવું છું. પોગો હાલો હું આવું છું. બાપો બે ની હેરું નોખી નોખી લાગી. હા એટલું એટલું જ કહી દો, એટલું જ કહી દો. બાકી સમજો. બાય બાય. દાદા બાપુએ કીધું છે કે પિંગર કેસરી બહુ મોટી છે, જાને મારી આવશે જાડી ઉતારણ પૂરી તૈયારી રાખજો. મારો ઉતારણ ન નાખો. કેમ જાન જાડી એટલે? જાન જાડી એટલે દાદા આ માણસો. તો એમ કહેવાય કે વ્યવહાર મોટો છે. હા તો તમે જોયું ને જમવામાં કેવડું માણસ હતું ઈ? અને કેમ તમારો ઉતારો નાખો? મારો નોકો ને અમારે કોઈ સેટિંગ નો જાન આવે. લઈને આવો ને પછી બાંધવા આવવાના. એ બાંધવાનું વાત નો અમારે કોઈ સેટિંગ નો નકામ કોઈ ધબધો હોય ના કઈ કરતા સેટા હારા. કઈ વાંધો નહીં, જાન લઈને ભલે આવો. હા જાનમાં પાછા હખના રહેજો અને ઉતારે રહેજો. કેમ હકણા રહેવાનું ને ઉતારે રહેવાનું? એ અમારે કઈ કામકાજ હશે ને તમને બોલાવીશું. નહીં હો ઘડીક તો હું પ્રતાપભાઈ આગળ આવવાનો જ છું, પછી ઉતારે વહી જાય. એ જોયું જાય. ના ના લે પહેલી વાર જાનમાં આવું ન્યાનું આવું ના પાતાય નહીં કાંઈ શેની. આજ હર કેયો માંગે ગુરુદેવ ચાલ્યા રે. ઈ જાવ મારે પોકરણ ગઢની મોજા હર કેયો માંગે ગુરુદેવ ચાલ્યા રે. અરે મહારાજ તમારું સફળ કામ પૂર્ણ કરીને આવ્યો છો રાજવી. પધારો બુદેવ. કહો બેનબા સગુણાના સગમણ ગયા રાજમાપ કરીને આવ્યા છો ની વાત કરો બુદેવ. સાંભળો મહારાજ, આજે દેશ એકડા પરદેશ એકડા
પણ જ્યાં રાજ સારા હતા ને એમના રાજવી સારા નહોતા, જેમના રાજવી સારા હતા ને આ જેમના રાજ સારા નહોતા, પણ જતા જતા પિંગલગઢ નગરે છે, પિંગલગઢના રાજા પડિયાર આ જેમના ઘોર પ્રતાપ બેનબા સગડો સગપણ ત્યાં હું સ્વીકાર કરીને આવ્યો છું. અરે ભૂદેવ, જતા પેલા મેં તમને ના પાડી હતી આપ દેશ જાઓ પ્રદેશ જાઓ, નથી આ પિંગલગઢ રાજ આપ શા માટે ગયા ભૂદેવ? અરે મહારાજ આપ તો રાજવી છો, વિચાર તો કરી જુઓ. દીકરી લેવાથી કા દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે, અને હું તો તમારી એક બગડેલી બાજી સુધારીને આવ્યો છું. કહેવતની માલિકોએ કીધું છે ને કે વિધાતાના લેખનની અંદર કોઈ મેખ મારી શકતું નથી. જાતિ વેળાએ મેં તમને પહેલા જ કીધું હતું ને કે આ ગોળદેવજી રાજની અંદર સપન સ્વીકાર કરીને આવે ને, આ વાત તમારે માન કે રાખવી પડે મહારાજ. હા ભૂદેવ, તો કહો મુહૂર્ત ક્યારના આવ્યા છે? સાંભળો મહારાજ, આજે પૂનમ કહેતા વર્તા પર સોમવાર કહેતા બેન સગુણા બંનેની રાશિ મળતા મુહૂર્ત બહુ સારા આવે, માટે આમાં ઘડિયા લગ્ન લખવાના હોય, સાથે મળી અને માંડવડા રોપી દે. હા ભૂદેવ. કે લગ્નનો માંડવડો રોપ્યો ને રાત આવી રઢિયાળી, એ આવો રૂડો માંડવનો બાંધ્યો ને રાત વાલા રઢિયાળી. એ બેની તારા માંડવે વિદાય જમાલ હોય, લગનનો માંડવનો બાંધ્યો ને રાત રઢિયા. કે લગનનો માંડવડો રોપ્યો ને રાત રઢિયાળી. કે બેની તારા માંડવડે કાંઈ માતા બીગડ દે હોયા, દીકરીનો માંડવડો રોપ્યો. હે લગનનો મંડપ રોપોને રાત વલાર દિયાળી રે. હે બેનલબાના માનવે કાંઈ વીરા પ્રધાન હોય, બેની બાના માંડવડા રોપી રે દીધા. બેનબાની માંડવામાં લાડીલા ગોરા દેવોયા, રોબાયવા બેનબાના માંડવડા, એ રોબાયવા લાડકીના માંડવડા, ઓ રોબાયવા દીકરીના માંડવડા. હા ભૂદેવ, બેનબા સગુણાના લગ્નના સારા એવા મંડપ રોપી દીધા છે. ભટિયારોએ કઈ સંદેશો મોકલાયો હોય તો વાત કરો ભૂદેવ. અરે મહારાજ, વીરા પ્રતાપને કહો કે ઉતારવાની તૈયારી કરે, જાન આવતે જણાય છે. ઘણું સારું ભૂદેવ. કે વાગે ઢોલ શરણાઈ ને વાજા, મારે આગળ આવે છે મારા રાજા. સર્વે ભાઈ બહેનો નાસ્તો કર્યા વગર કોઈ ઘરે ન જતા.
નાસ્તાનું વિતરણ થઈ રહ્યું છે એટલે પ્રેમથી બધાએ ભાવથી નાસ્તો કરી અને મંડળ નિહાળવાનું છે. હજી મંડળ ઘણું બાકી છે મારા બબલીઓ, પણ નાસ્તાનું વિતરણ થાય છે એટલે નાસ્તો કર્યા વગર કોઈ પણ ઘરે ન જતા બાપા. તમને વારી વારી થોડા થોડા હે પાપલી તેડી કરણાવો રે સંદર્ભ સારી રે સોસાટનો કોકે બેટી રાણી રાજ રમણી બોલે એવું તો બરગડાને ભૂલી રાજ બદલા અલાલે લણરે મારે પરત પરાઈ ના દાદા એ દાડે ભરી સભાના રાજા રાજ બદલા એવા કો બદલા કે બાકી વડવા કે બાકી અમદાવાદ શહેરની બજારો ફૂલનો ગજરો કે મારા વીરના હાથમાં રે સોના કે પરત પરાય ના દાદા કે પરત પરાય ની માતા કે પરત પરાય ને બોલા કા સસરુ બતાવે ફૂલનો ગજરો કે મારા વીરના તમારે સોના અમે જાતે ની જાન છોડી આયા પ્રેમાન મારી વટમાં ફરે અમે જાતે ની જાન છોડી આયા પ્રેમાન મારી વટમાં ફરે હે તારા અમદારે વાદમાં થોડના આ તારી માનવ્યો મોઢા પડી જાય રે હે વાન મારી વટમાં ફરે એવે વાત હારા ગોવાના યમને પાણી પાયા
હવે મેલો મોટા કનૈયા માયા વેવાણ મારી વટમાં રે હે નવસનાવે હવેલી વાળા હે નવસનાવે હવેલી વાળા એ વસે વસે પરણો વીરા મારા એ ભાઈને ઘોડીનો સેસો લાડીએલી લાગે છે બબડો જાનવેલી જાવાની એ નવસો પરગણે રે પુસારા એ આગળ ગાડીઓની સેના પેલો મારો લાગે છે હાય ભાઈ જાનવેલી જાવાની હે નવસો નવી હવેલી વાળા નવસો નવી હવેલી વાળા નવસો નવી હવેલી વાળા હીરાયા પ્રેશન સોના ચાલનારા આડા રસ્તે આવ્યા આખી મોટર હાકો બાબત આખી મોટર હાકો કાકા હું સાંભળવા આવી ગાય એમ કા માને ગાવાનું તમે બધા ગાયું માને ગાવાનું એમ નહીં ના તું બહુ સારું ગાશો એટલે હું સાંભળવા આવી હજી એક લગન ગીત ગા મારું ઘરું જેવું હે કોયલ જેવું હા પણ એટલે જ કહું છું હજી એક લગન ગીત ગા હે મામા મારી પદ્માને કેજો તમે કાકા ટીકો માર લીધો આ લગન ગીત છે તે ઓલા એ વાસે સાપુ આમ માથે મીણા કરવામાં એને ટાઈટ લાગતી કે ઘટી ફરી ગયો હે ઘટી ફરી ગયા તમારે ગાવાનું બા તમે ગાયું એટલે ઓલાને શું દેવું નહીં ને પીઠી સોરો પીઠી રે પતવલ પીઠી પીઠી સોરો પીઠી રે પતવલ પીઠી એના ભાઈ લાવા પીઠી રે પતવલ પીઠી એના ભુવા લાવા પીઠી રે પતવલ પીઠી એની માતા લાવા પીઠી રે બોલો પતલાભાઈ ની જય કેવું બાગાયું ના ના ગામની બાયુને ખબર પડે ને કે આના જણાઈ ગીત ગાય એમ એ ગામની બાયુને કાંઈ ખબર જ નથી કઠિન ખીચડી ચાલે હે જો આયા ભાઈ ક્યું નીકળવા મળ્યું હવે તમારી રીતે હાકો બાપ ના હવે પીઠી ગાઈ લાગી હા વેવાણ ખાલી નાની વાટકીમાં જ કાઢી લીધી છો પૂડી બટેકાનું શાક નટુભાઈ પ્રેમભાઈ આપણા ખાસ મિત્રો ચંદ્રાચર જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ ના ના આપણે ખાવા આ કઢી આપજો મહેમાન આ ભાઈ કઢીને ગાંઠિયા બધું હિતાભાઈ તારે પછી ને વેવાણ હા વેવાણ આ બેન કોણ છે વેવાણ આ મારા લાડકવાયા નણંદબા છે મારા નણંદ કેતા પતો ના ફઈ બેન બાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ તું તારે જઈને નાસ્તો કરી લેજે એ ખમણ ખાવા હોય તો મોકલાવું વેવાણ હા વેવાણ શુભ ચોગડિયા વ્યા જાય છે જલ્દી મારા દીકરાને પોખી લ્યો સીતાને તોરણા
પનોતા રમાઈએ મારા કોકે પનોતા રમાઈએ ગોરેડા જોહા રે મંડપ નીચે કન્યા પધરાવાનો સમય વર્તે વાલા સાવધાન અત્યારે એવું મારે નવા રમદેવડા રમામણ ઢોલરા કે જે રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી પહોંચી ચૂકી છે મિત્રો. કહેવતની માલિકોએ કીધું છે દીકરીને ગાય દોરે ત્યાં જાય, પણ મારવાડની ધરતી પર તુબડા કોડેના રાજવી રાજા અજમલજી મહારાજ પોતાની દીકરીને માથે હાથ મૂકીને કહે છે બેટા, દીકરી તો એક વાલનો દરિયો કહેવાય છે મારી સગુણા. આજ મને ખબર છે બેટા કે તારે એક બાળીનો જાયો ભાઈ નથી બેટા. આજ તારા લીલા તોરણના માંડવા નીચે તારે જવતલ હોમે એવો ભાઈ નથી મારી દીકરી. માટે બેટા સગુણા પકરાણ ગઢની ને યદને તારા માડી જાયા ભાઈ સમજી તારું આખું પૂરું કરી લેજે બેટા. સાસુ જેઠાણી ને નણંદ મેણું મારે ને સગુણા એના હામુનો બોલતી કારણ કે કદાચ તારી સાસુ એમ કે પોકરણ ગઢના રાજા અજમલ પાપી પેટે વાંજિયા છે બેટા. આજ અમે વાંજિયા છે મારી સગુણા. અમારે રાજનો રખેવાળ રાજકુંવર નથી મારી સગુણા. કે તારે એક માડીનો જાયું ભાઈ નથી બેટા. માટે મારી સગુણા સાસરીએ સીધા બેટા. વેલડા તમારી વાત જોવે છે બેટા. એટલા માટે મિત્રો એક ભાઈ વિનાની બેનના લગ્ન થાય છે જે બેનને ભાઈ નથી. આપણા આંગણાની શોભા છે કે બેન સગુણાના 4 મંગલ વર્તાય છે, એમાં એક મંગલ બેન નું ખાલી ન જવા દેતા. અને બીજું કે બેન સગુણાની કંકોત્રી રૂપી ઝોલે અહીંથી રવાના થઈ છે. આ ઝોલે ભાઈઓ બહેનોમાં આવે છે. જેને દીકરીની લાગણી હોય, બેનની લાગણી હોય તો હાથ ગણું કરાવજો. અને બીજું કે જે કોઈ બહેનોને સાડીઓનું દાન, આભૂષણ દાન આપવું હોય તો અત્યારે આપી શકો છો. તો ઝોલીને આવકારજો. બેનના 4 મંગલનો ખ્યાલ રાખજો. જય રામાપીર, જય લખતણી.